વીરભાણ, તમારા માથે મોતનો ભય ઝળુંબે છે? કેસર શેઠે હસતા હસતા વીરભાણને પ્રશ્ન પૂછ્યો. કેસર શેઠનો આ પ્રશ્ન સાંભળતા જ વીરભાણ ચોંક્યો. મારા માથે મોતનો ભય? સી રીતે આપે આ અનુમાન કર્યું? તે ગોઠવાયેલી જીવન પદ્ધતિના કારણે. એટલે શું, 24 કલાક તમારી આસપાસ 50 અંગરક્ષકો ફર્યા કરે એટલે એમ લાગે કે તમારા જાન પર કદાચ ખતરો હશે. ઓહો, આના પરથી આપે અનુમાન કર્યું છે એમ ને? કેમ, એ અનુમાન ખોટું છે? 100% ખોટું. તો પછી આ અંગરક્ષકો? મને ખબર નથી પડતી કે રાજવી કનકસેને આટલા બધા અંગરક્ષકો મારી સેવામાં શા માટે મોકલ્યા છે. અને મહત્વની વાત તો એ છે કે સાગરની આ સફરમાં અત્યારે આપણી સાથે આપણા જ પોતાના વેપારીઓ સિવાય બીજું છે કોણ? અને એમાંય મારી સાથે કોઈને દુશ્મનાવટ કરવાનું પ્રયોજન પણ શું હોય? હા, મિત્રતાનો દાવો કરીને દુશ્મનાવટની કોઈ ચાલબાજી કરતું હોય તો એ વાત જુદી છે, પણ આ વહાણમાં એવી રાજરમત કોઈ રમતું હોય એવું મને તો નથી લાગતું. વીરભાણના પાછલા વાક્યે કેસર શેઠ અંદરથી ધ્રુજી ઉઠ્યો. આને મારા કાવા દાવાની ગંધ તો નહીં આવી ગઈ હોય ને? પેલા અંગરક્ષકે તો આને મેં હત્યાની સમજાવેલી યોજનાની વાત નહીં કરી દીધી હોય ને? પણ ના, આના મોઢા પર તો એવા કોઈ ભાવ જ નથી દેખાતા. આ વિચાર સાથે કેસર શેઠ બોલ્યો. તો પછી વીરભાણ, રાજવી કનકસેનને તમે આનું કારણ ન પૂછ્યું? શું પૂછે? વહાણમાં ચડી બેઠેલા મને એમણે વહાણમાંથી ઉતાર્યો અને આ 50 અંગરક્ષકોને તારી સાથે જ રાખવાના છે એવી ભલામણ કરી. આમાં કારણ પૂછવા જેવું એમણે રાખ્યું જ ક્યાં હતું? પણ એમના મનમાં કોઈકના માટે શંકા? કદાચ હોય પણ ખરી. અને આમે પાછા એ તો પોતે રાજા તો ખરા ને. રાજાને લગભગ કોઈનાય પર વિશ્વાસ નથી હોતો. એ ન્યાયે પણ એમણે કદાચ આ વ્યવસ્થા કરી હોય એ શક્ય છે. અરે, એકવાર તો એમણે પોતે મને કહેલું કે દુશ્મન પર હજી વિશ્વાસ મૂકવો, પણ મિત્રતાને તો હંમેશા શંકાની નજરે જ જોવો, નહીતર એ ક્યારે આપણું કાટલું કાઢી નાખે એની ખબર પણ ના પડે. વીરભાણનું આ વાક્ય સાંભળતા જ કેસર શેઠના શરીરે પસીનો છૂટ્યો. એનું મોઢું પડી ગયું. એ જોઈને વીરભાણ આશ્ચર્યચકિત થઈ ગયો. શેઠ, એકાએક આપને શું થયું? જુઓ વીરભાણ, આપના સસરાએ આપેલી સલાહ અનુસાર હું આપને એવો લાગતો હોઉં તો આજથી તમારી પાસે આવવાનું બંધ કરી દઉં. તમારા મનમાં મારા માટે આવો ખ્યાલ હશે એની મને કલ્પનાય નથી. અરે શેઠ, આપના પર મેં ક્યાં શંકા કરી છે? આ તો આપે અંગરક્ષકોની બાબતમાં વાત કાઢી એટલે મેં આટલી વાત કરી. બાકી આપ જ જો ઉજ્જૈનીમાં સાહસ ખેડવા માટે અને પરદેશ જવાની સલાહ ન આપી હોત તો આ બધું હોત જ ક્યાંથી? એટલે આપ તો મારા સાચા હિતસ્વી છો. મારા આ વાક્યથી આપને ખોટું લાગ્યું હોય તો હું એની ક્ષમા યાચું છું. આટલું બોલતા બોલતા વીરભાણ ગળગળો થઈ ગયો. કેસર શેઠને ખાતરી થઈ ગઈ કે આને મારા પર જરાય શંકા નથી અને કનકસેને આપેલા અંગરક્ષકોની બાબતમાંય એ શંકા રહિત છે. હવે મારું કામ આસાન છે. ત્યાંથી વિદાય થયેલા કેસર શેઠે પોતાના સ્થાને જઈને મુખ્ય અંગરક્ષકને બોલાવ્યો. એની સાથે વાતચીત કરીને યોજના પાકી કરી. બીજે દિવસે સાંજ પડી. રાત્રિનો અંધકાર જામવા લાગ્યો. ત્યારે એ અંગરક્ષક વીરભાણ પાસે પહોંચી ગયો. સ્વામીન, મારી એક વિનંતી છે. છેલ્લા કેટલાય દિવસથી આ મુસાફરીમાં પૂરતી ઊંઘ નથી તો મેં લીધી કે નથી તો મારા સાથીઓએ લીધી. જો આપ રજા આપતા હો તો આજની રાત અમે બધા આરામ કરીને તાજા થઈ જઈએ અને કાલ સવારથી પુનઃ આપની સેવામાં આવી જઈએ. અરે, એમાં વિચારવાનું શું હોય? જાઓ, ખુશીથી આરામ કરો તમે બધા. મારી રજા છે. અંગરક્ષક પોતાના સાથીઓ પાસે આવ્યા. જુઓ, રાતની રાત જાગીને ઉજાગરાથી શરીર નંખાઈ જવાનો સંભવ છે, માટે આજે રાતના બધા પૂરતો આરામ કરીને આવતીકાલે સવારના સ્વામીની સેવામાં હાજર થઈ જજો. બધાય અંગરક્ષકો સૂઈ ગયા. રાત્રિની નીરવ શાંતિમાં મોજાઓના અવાજ સિવાય બીજું કાંઈ સંભળાતું નથી. અને એવા સમયે લુચ્ચો કેસર શેઠ વીરભાણના આવાસમાં પહોંચી ગયો. વીરભાણ, જાગો છો કે સૂઈ ગયા છો? આવો આવો કેસર શેઠ, એકદમ અત્યારે ક્યાંય? હવે તો તમે મોંઘા થઈ ગયા છો. ઉજ્જૈનીથી કાંતિપુર જતા તો આપણે આખો દિવસ અને આખી રાત સાથે રહેતા હતા
અને કાંતિપુરથી પાછા ઉજ્જૈની જતા આખી વાત ફરી ગઈ. ન દિવસે તમારા દર્શન થાય અને ન રાત્રે. હા ભાઈ હા, રાજાની કુંવરી મળી ગઈ હોય પછી મારા જેવાનો તો ભાવ પણ ક્યાંથી પૂછાય. શેઠ, એવું કાંઈ નથી. સાગરની મુસાફરી આમેય કષ્ટદાયક હોય છે. એમાં કોઈ વાતો કરનાર મળે તો ન ગમે એવું થોડું છે. વીરભણ, સાચું બોલો છો? તો શું ખોટું બોલું છું? તો આવો બહાર. અદ્ભુત પૂર્ણિમાની ચાંદની રેલાવતી રાત છે. પવન પણ મંદ ગતિએ વાઈ રહ્યો છે. સાગરના મોજાઓનો અવાજ પણ સાંભળવો ગમે તેવો છે. આવો, વહાણના તૂતક પર થોડીવાર બેસીએ અને અલક મલકની વાતો કરીએ. અરે, એમાં શું મોટી વાત કરી? ચાલો, આ આવ્યો. એમ કહીને વીરભાણ જ્યાં ઊભો થવા ગયો ત્યાં તિલક સુંદરીએ વીરભાણનો હાથ પકડી લીધો. નાથ, અત્યારે તો આપને નહીં જ જવા દઉં. પણ શા માટે? મારી ડાબી આંખ ફરકી રહી છે. અરે ગાંડી, તારી ભ્રમણા છે. નહીં નાથ, અપમંગળની મને આશંકા થાય છે. અહીંયા કોણ અપમંગળ કરવાનું છે? નાથ, અંધારી રાત છે, એક પણ અંગરક્ષક આપની સાથે નથી અને મારી ડાબી આંખ પણ ફરકી રહી છે. બસ એટલે જ કહું છું કે હમણાં આપ બહાર ન જાઓ, અને આપ કદાચ જવા જ માંગતા હો તો મને બહાર આપની સાથે લઈ જાઓ. તિલક સુંદરીની વાત સાંભળીને કેસર શેઠની છાતી જ બેસી ગઈ. જો વીરભાણ બહાર ન આવે તોય મુશ્કેલી, અને વીરભાણ સાથે તિલક સુંદરી બહાર આવે તોય મુશ્કેલી. પણ એની દ્વિધાનો તુરત જ અંત આવ્યો. જો પ્રિય, તું આવો ભય રાખ્યા કરે એ ખોટું છે. કેસર શેઠ આમે ક્યાં વારંવાર આવે છે? ઘણા દિવસે આજે આવ્યા છે, તો જઈ આવવા દે થોડો સમય. અલક મલકની વાત કરીને હમણાં જ પાછો આવ્યો સમજ. અને હા, તું સાથે આવે તો અમારા બંનેની વાતો કરવાની મજા જ ખલાસ થઈ જાય. માટે તું અહીંયા જ રહે, હું હમણાં જ આવ્યો. આમ કહીને તિલક સુંદરીના પ્રતિભાવની રાહ જોયા વગર વીરભાણ કેસર શેઠ સાથે બહાર નીકળ્યો. તિલક સુંદરીની આંખમાં આંસુ આવી ગયા, પણ એને બોલવા જેવું હવે કાંઈ જ રહ્યું નહોતું. એ મુલાયમ શૈયા પર ફસડાઈ પડી. કેસર શેઠના આનંદનો પાર નથી. વીરભણ, તિલક સુંદરીને તું ભલે કહી આવ્યો કે હું હમણાં પાછો આવ્યો સમજ, પણ તારા દાડા હવે ભરાઈ ગયા છે. મારી છાતી પર ઊભા રહીને તે અત્યાર સુધી મારું દિલ સળગાવી નાખ્યું છે. એનો બદલો આજે તને મળી જશે. હા, તારી પ્રિયા તિલક સુંદરી સાચું જ કહેતી હતી કે મારી ડાબી આંખ અત્યારે ફરકી રહી છે. તને દરિયામાં ધકેલી દઈને હું શુકન શાસ્ત્રને સત્ય સિદ્ધ કરવા માંગુ છું કે સ્ત્રીની ડાબી આંખ ફરકે તો અપમંગળ થાય. બેટા, આજે કેસર શેઠનો ઝપાટો જોઈ લેજે. તું દરિયામાં જાય એટલી વાર છે. તારી અઢળક સંપત્તિ સાથે રહેલા બીજા વેપારીને આપી દઈશ, અને પેલી રૂપના ટુકડા જેવી તારી તિલક સુંદરીને હું રાખીશ. મનમાં ને મનમાં આવા વિચારોમાં મલકાતો કેસર શેઠ વીરભાણ સાથે છેક વહાણના તૂતક પર આવ્યો. બંને ત્યાં બિછાવેલા મુલાયમ આસન પર બેઠા. અલક મલકની વાતો થઈ. એકાદ ઘોટકા જેટલો સમય પસાર થયા બાદ વીરભાણ બોલ્યો, શેઠ, આંખમાં હવે તો ઊંઘ ભરાઈ છે. બસ આટલામાં ઊંઘ આવવા માંડી? ફરી ક્યારેક બેસશું. જેવી તમારી મરજી. કેસર શેઠ અને વીરભાણ બંને ઊભા થયા, પણ આગળ પોતે ચાલવાને બદલે વીરભાણને ચાલવા દીધો. જ્યાં વીરભાણ 25-50 ડગલા ચાલ્યો ત્યાં તક ઝડપીને કેસર શેઠે વીરભાણને જોરથી ધક્કો લગાવ્યો. ધબ કરતો અવાજ થતાં જ કેસર શેઠે બૂમાબૂમ કરી મૂકી. દોડો દોડો, વીરભાણ દરિયામાં પડી ગયો છે. કોઈક જલ્દીથી કૂદીને એને તાત્કાલિક બહાર કાઢો, નહીતર એ ખલાસ થઈ જશે. કેસર શેઠની બૂમો સાંભળીને વહાણમાં રહેલા વેપારીઓ, અંગરક્ષકો, નોકર ચાકરો, તિલક સુંદરી વગેરે સૌ વહાણના તૂતક તરફ દોડ્યા. અને વાસ્તવિકતાની જાણ થતાં જ તિલક સુંદરી મૂર્છા ખાઈને ઢળી પડી. વેપારીઓ અને મુખ્ય અંગરક્ષક તો સમજી જ ગયા કે કેસર શેઠની આ ચાલબાજી છે, છતાં તેઓ પણ વિલાપમાં અને શોકમાં સાથે જોડાયા. મૂર્છા ખાઈને ઢળી પડેલી તિલક સુંદરી પવનની લહેરથી જાગ્રત તો થઈ, પણ એના કરુણ આક્રંદે ભલભલાને પીગળાવી નાખ્યા. કેસર શેઠ સિવાયના વેપારીઓ અને મુખ્ય અંગરક્ષક સિવાયના અંગરક્ષકો
તિલક સુંદરીના વિલાપમાં સાથે જોડાયા. પણ વીરભાણને બચાવવાની કોઈ શક્યતા જ નહોતી. વહાણની ઝડપ પવનની અનુકૂળતાથી વધી રહી હતી અને મુખ્ય અંગરક્ષકની બીજા અંગરક્ષકોને સાગરમાં પાણીમાં ઝંપ લાવવાની સખ્ત મનાઈ હતી. તિલક સુંદરી આઘાતથી મૂક જેવી બની ગઈ. કિંગ કર્તવ્ય મૂઢ બની. કેસર શેઠ સિવાયના વેપારીઓ તિલક સુંદરીને આશ્વાસન આપીને સ્વસ્થ બનાવવાના પ્રયત્નો કર્યા, પણ તિલક સુંદરી સ્વસ્થ ક્યાંથી બને? અને અચાનક કોણ જાણે શું થયું, એણે ત્રાડ નાખી. લુચ્ચા કેસર શેઠ, આ બધાએ કારસ્તાન તારા જ છે. રાતના સમયે મારા પતિને વહાણના તૂતક પર લઈ જઈને ધક્કો મારીને દરિયામાં ફેંકી દેવાનું નીચ કાર્ય તે જ કર્યું છે. અંગરક્ષકો, પકડી લો આ કેસર શેઠને. દોરડાથી બાંધીને એ નાલાયકને લાવો મારી પાસે. એના હાડકાં ખોખરા ન કરી નાખું તો મારું નામ પણ તિલક સુંદરી નહીં. પણ આ અંગરક્ષકો પોતાના મુખ્ય અંગરક્ષકની આજ્ઞા વિના એક પણ પગલું ભરે છે ના. બધાય પૂતળીઓની જેમ ઊભા છે. કેસર શેઠ મનમાં યોજના બનાવી રહ્યો છે. બેન, તું સ્વસ્થ થા. વીરભાણ તો મારા નાના ભાઈના સ્થાને હતો. એને દરિયામાં ધકેલી દેવા જેટલું નીચ કાર્ય હું કરું એટલો બધો હલકટ નથી. આમ તો વીરભાણને બચાવવા હું જ દરિયામાં કૂદી પડત, પણ મને પોતાને જ તરતા ન આવડે ત્યાં દરિયામાં કૂદીને હું શું કરું? કેસર શેઠે સિફતપૂર્વક રજૂઆત કરી, પણ તિલક સુંદરીની વ્યથા, આક્રોશ, રુદન અને વિલાપનો પાર નથી. ઘડીકમાં એ કેસર શેઠ પર આક્રોશ કરે છે, તો ઘડીકમાં પથ્થર દિલને પીગળાવે એવું કરુણ આક્રંદ કરે છે. ઘડીકમાં એ પોતાના માથાના વાળ ખેંચે છે, તો ઘડીકમાં ઓ મારા સ્વામિનાથ આવી બૂમો પાડીને વિલાપ કરે છે. અંગરક્ષકોએ એને શાંત પાડી અને અંદરના ભાગમાં રહેલા એના આવાસમાં લઈ ગયા. વીરભાણની પાછળ આવેશમાં આવીને એ દરિયામાં ઝંપલાવી ન દે એ ખાતર અંગરક્ષકો દરવાજે ઊભા રહ્યા અને તિલક સુંદરી અંદર એકલી પડી. હે ભગવાન, નક્કી પેલો લુચ્ચો કેસર શેઠ મારા રૂપ પાછળ મોહ્યો લાગે છે. રાતના એકાંતમાં લઈ જઈને એ પાપીએ મારા સ્વામીનાથને દરિયામાં ધકેલી દીધા છે. એમના પ્રાણ ત્યાં જોખમમાં છે, તો અહીંયા મારા શીલરૂપ પ્રાણ જોખમમાં છે. નાથ, તને એક વિનંતી કરું છું, તું એમને જ્યાં હોય ત્યાં સલામત રાખજે. પિયર મારું દૂર છે, સાસરું હજી મેં જોયું નથી, અને પ્રાણની રક્ષા કરવા સાથે રહેલો અંગરક્ષક વિશ્વાસઘાતી નીકળ્યો છે. ઉપર આભ છે, નીચે ઘૂઘવાટ કરતો ભયંકર દરિયો છે, અને આ વહાણમાં શિયાળ કરતાંય વધુ લુચ્ચો પેલો કેસર શેઠ છે. દીનાનાથ, પ્રાણના ભોગે પણ મારું શીલ સાચવી શકું એવી શક્તિ અને એવું પ્રચંડ સત્વ તું મને આપજે. ગદગદ સ્વરે આટલું બોલી તિલક સુંદરી પાછી રડી પડી. નથી એના આંસુ લૂછનાર કોઈ હાજર, કે નથી એને આશ્વાસનના બે શબ્દો કહેનાર હાજર. આંખો સૂઝી ગઈ એટલી હદે તે રડી, અને ત્યાં પોતાના આવાસનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. એ ચોંકી અને દરવાજા તરફ નજર નાખી તો કેસર શેઠ દેખાયો. એ ધ્રુજી ઉઠી, પણ પોતાનામાં હતી એટલી તાકાતથી એણે રાડ નાખી, ખબરદાર, અંદર પ્રવેશો છે તો લુચ્ચા, ચાલ્યો જા અહીંથી. પળભર તો કેસર શેઠ આ ત્રાડથી હતો ત્યાં જ ઊભો રહી ગયો, પણ પછી હિંમત કરીને છેક તિલક સુંદરી પાસે પહોંચ્યો અને એકદમ નરમાશથી વાત ચાલુ કરી. તિલક સુંદરી, વીરભાણના ચાલ્યા જવાની તારા મોઢા પરની દેખાતી વ્યથા જોઈને મારું મન ગભરાઈ જાય છે, પણ મારી એક વાત તું શાંતિથી સાંભળ. તિલક સુંદરીની નજર બિલકુલ નીચે છે. એનું આખું શરીર કંપી રહ્યું છે. આંખોમાંથી અવારનવાર આંસુઓ ટપકી રહ્યા છે. ત્યાં કેસર શેઠે બોલવાનું ચાલુ કર્યું. જો વીરભાણ સાથેનો તારો પતિ તરીકેનો સંબંધ તો અલ્પકાળનો હતો, પણ મારો એ મિત્ર તો બાળ વયથી હતો, એટલે તારા કરતાં પણ મિત્ર વિયોગનું મને જે દુઃખ છે એ બહુ ભારે છે. તને શું કહું, બનવાકાળ હતું તે બની ગયું. સંતાપ કરવાનો બંધ કરીને હવે તું હિંમત રાખ. તારા દિલને થોડું કઠોર બનાવ. અને બીજી મહત્ત્વની વાત એ છે કે વીરભાણ ગયો તો ભલે ગયો, હું તો બેઠો છું ને. હું મારું જીગર તને આપવા તૈયાર છું. મને લાગે છે કે મારી તારી પ્રીત
ગત જન્મની અધૂરી રહી ગઈ લાગે છે, એ અત્યારે પૂરી કરવાનો મોકો આવ્યો છે. હજી તો તારી યુવાની વસંત ઋતુની તાજગી જેવી છે, એને અકાળે કાં કરમાવી નાખે છે. આવ, મારો હાથ પકડી લે, આપણે પુણ્ય યોગે મળેલ આ યૌવનને સફળ કરીએ. કાનમાં ધગધગતું સીસું રેડાયું હોય એવા ભયંકર શબ્દો સાંભળીને તિલકસુંદરી વિફરી સિંહણની જેમ એ ઊભી થઈ અને કેસર શેઠના ગાલ પર ધડાધડ તમાચાઓ લગાવવા માંડી. અણધાર્યા થયેલા આક્રમણથી કેસર શેઠ પળભર તો હેબતાઈ ગયો, પણ પછી તુરત જ પોતાની જાતને બચાવીને તિલકસુંદરીના આવાસમાંથી હેમખેમ નીકળી ગયો. આ બાજુ એકલી પડેલી તિલકસુંદરી શીલ પર આવનારા સંભવિત આક્રમણની કલ્પનાથી થરથરી ઉઠી. ઓહ, આ લુચ્ચા અને કામાત કેસર શેઠે મને મેળવવા ખાતર જ વીરભાનને દરિયામાં ધકેલી દીધો લાગે છે. અત્યારે તો એ દુષ્ટ વિદાય થયો છે, પણ હવે એ મને છોડશે ખરો? આ વહાણમાં રહેલા બધાએ માણસોને એણે પોતાની તરફ કરી દીધા લાગે છે. અરે, મારા પિતાજીએ વીરભાનની સુરક્ષા ખાતર મૂકેલા અંગરક્ષકોને એણે ફોડી નાખ્યા લાગે છે. શું કરવું? જમીન પર હોત તો કોઈક ને કોઈક બહાને છટકીને ભાગી જાત, પણ અહીંયા તો ચારેય બાજુ અગાધ જળ છે. દરિયામાં કૂદી પડવા સિવાય શીલને સાચવવાનો બીજો કોઈ ઉપાય અત્યારે તો દેખાતો નથી. હા, દરિયામાં કૂદીને કદાચ શીલ તો બચી જાય, પણ વીરભાનને દરિયામાં ધકેલી દેવાના કરેલા દુષ્ટ કાર્યની કેસર શેઠને સજા કોણ કરે? એનો પાપનો ભાંડો કોણ ફોડે? અરે, દરિયામાં પડેલા વીરભાણ કદાચ બચી ગયા હોય અને એ મારી આશાએ મને શોધતા શોધતા ઉજ્જૈની આવે અને હું ન મળું તો એમના દિલને લાગનારના આઘાતનું શું થાય? ખેર, અત્યારે બળથી નહીં પણ કડથી કામ લેવું પડશે. જાન જરૂર બચાવવો છે, પણ શીલના ભોગે તો હરગીજ નહીં. શીલ સાચવવું છે, જાન બચાવવો છે, વીરભાણને ફરીથી મળવું છે, કેસર શેઠની લુચ્ચાઈને જાહેર કરવી છે, વિશ્વાસઘાતી નીવડેલા અંગરક્ષકોની એ હાજરી લેવી છે. એટલે સમજીને કામ કરવા દે. તિલકસુંદરીએ પોતાનું મગજ કામે લગાડી દીધું. તિલકસુંદરીના તમાચાઓ ખાઈને પોતાના આવાસમાં આવેલો કેસર શેઠ પણ વિચારમાં ચડ્યો છે. હજી રાતના તો વીરભાન દરિયામાં ધકેલાઈ ગયો છે અને સવારના પહોરમાં જ તિલકસુંદરી પાસે મારે આવી માંગણી કરવાની નથી. સહેજે કોઈ પણ સ્ત્રી પોતાના પતિના વીરના આઘાતને આટલો જલ્દી તો કેવી રીતે ભૂલાવી શકે? તિલકસુંદરીએ ભલેને તમાચો લગાવીને મને અડધૂત કર્યો હોય, પણ આખરે એ ભર યૌવનને પસાર કરી રહેલી સ્ત્રી છે. એ કોકને કોક સંગાતને તો ઈચ્છવાની જ છે. હા, થોડાક કાળ પછી, અને આમેય ઉજ્જૈની ક્યાં 5-15 દિવસમાં આવી જવાનું છે. હજી ત્યાં પહોંચતા ઓછામાં ઓછો મહિનો લાગવાનો છે. ત્યાં સુધીમાં તો એ અચૂક મને વશ થઈ જશે, અને કદાચ સામેથી વશ નહીં થાય તો એને કેવી રીતે વશ કરવી એની કળા આ કેસર શેઠે કોઈની પાસે શીખવા જવી પડે એમ નથી. હા, અત્યારે કામ બળથી નહીં પણ કળથી લેવાની જરૂર છે. છે ને આશ્ચર્ય! તિલકસુંદરી બળના બદલે કળથી કામ લેવાનું વિચારી રહી છે, અને આ બાજુ લુચ્ચો કેસર શેઠ પણ બળને બદલે કળથી કામ લેવાનું વિચારી રહ્યો છે. અલબત્ત તિલકસુંદરી શીલને સાચવવાના ઉપાયમાં વ્યસ્ત છે, જ્યારે કેસર શેઠ તિલકસુંદરીના દેહને ચૂંથવાના ઉપાયમાં વ્યસ્ત છે. 10-12 દિવસો બાદ કેસર શેઠ તૈયારી કરીને તિલકસુંદરીના આવાસે ગયો. કેસર શેઠને જેવો આવાસમાં પ્રવેશતો જોયો કે તિલકસુંદરીએ એને આવકાર આપ્યો. આવો આવો કેસર શેઠ. કોયલથી મધુર અવાજ સાંભળીને કેસર શેઠ અડધો અડધો થઈ ગયો. સાથોસાથ મનમાં વિચારવા લાગ્યો. નક્કી તિલકસુંદરીમાં પરિવર્તન આવ્યું લાગે છે. વીરભાણને એ ભૂલવા લાગી છે અને મારા પ્રત્યેનો અનુરાગ વધ્યો લાગે છે. બસ, હવે તો આપણા માટે આ ધરતી પર જ સ્વર્ગ છે. આમ વિચારતો એ છેક તિલકસુંદરીની બાજુમાં પહોંચી ગયો. તિલકસુંદરીએ બેસવા આસન આપ્યું. એ તેના પર બેઠો. વાતચીતની શરૂઆત કઈ રીતે કરવી એના વિચારમાં એ હતો ત્યાં તો તિલકસુંદરી સામેથી બોલી, કેસર શેઠ, એક વાત કરવી છે. વાત કરવા તો હું અહીંયા આવ્યો છું. એ વાત તો આપણે કરીશું જ, પણ એ પહેલાં મારે આપની માફી માંગવી છે. એ રાતે આવેશમાં આવીને મેં આપને તમાચા લગાવી દીધા હતા એની. ઓહો,
એ તો હું ભૂલી જ ગયેલો. એ આપની ઉત્તમતા ગણાય, પણ મારે તો મારી ભૂલનું પરિમાર્જન કરવું જ જોઈએ ને. હા ચાલો, માફી તો આપી દીધી, પણ એ રાતે મેં કરેલી માંગણીનું શું? શેઠ, એ અંગે મારી તૈયારી છે, પણ એક શરતે. તું મારી થતી હોય તો એક નહીં પણ 51 શરતનું પાલન કરવા કેસર શેઠ તૈયાર છે. શેઠ જુઓ, વાત એમ છે કે વીરભાણ દરિયામાં ધકેલાઈ ગયા એ જ રાતે મેં મનોમન નક્કી કરી દીધું હતું કે પુનર્લગ્ન કરવા હોય તો એ ઉજ્જૈની પહોંચ્યા પહેલાં તો નહીં જ. અને આપ પણ વિચારો, આ જ વહાણમાં હું આપની સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરી લઉં અને આ વહાણમાં સાથે રહેલા વેપારીઓ અને અંગરક્ષકો તથા માણસો બધાએ બોલવા લાગશે કે વીરભાણને દરિયામાં ધકેલી દેવાનું કાવતરું કેસર શેઠ અને તિલક સુંદરીના ભેજાની જ ઉપજ છે. નહીંતર પતિ મર્યાના 10-12 દિવસમાં જ તિલક સુંદરી બીજો પતિ કરી લે. એટલે મારી આપને નમ્ર વિનંતી છે કે આપ ઉજ્જૈની પહોંચીએ ત્યાં સુધી ધીરજ ધરો. ત્યાં પહોંચતાની સાથે જ ત્યાંના રાજાની આજ્ઞા લઈને આપણે ઠાઠમાઠથી પરણી જશું. બસ પછી તમે છો અને હું છું. તિલક સુંદરીની વાત સાંભળીને કેસર શેઠ તો રાજીનો રેડ થઈ ગયો. તિલક સુંદરીની વાત પર એને સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો. બસ હવે તો ઉજ્જૈની પહોંચું એટલી વાર છે. તિલક સુંદરી પાસેથી બહાર આવીને એણે વહાણના ખારવાઓને બોલાવી આજ્ઞા કરી. જુઓ, તાકીદનું કામ આવી ગયું હોવાથી ઉજ્જૈની જલ્દી પહોંચવું જરૂરી છે. એટલે તમે એ હકીકતને ખ્યાલમાં રાખીને વહાણ ચલાવો. જો માત્ર 5-7 દિવસમાં વહાણને ઉજ્જૈની પહોંચાડી દેશો તો તમને દરેકને બમણું વળતર આપવામાં આવશે. અને ઉજ્જૈનીની ઊંચી ઊંચી ઇમારતોના વહાણમાંથી દર્શન થતાં જ કેસર શેઠ નાચી ઉઠ્યો. આજ સુધી અધડક સંપત્તિનો માલિક હતો, હવેથી રૂપવતી સુંદરીનો પણ માલિક બનીશ. આવા વિચારમાં ને વિચારમાં આખી રાત કેસર શેઠ ઊંઘ્યો નહીં. સવાર પડી ઉજ્જૈનીના સાગર તટે વહાણ લાંગર્યા. સઘળાએ વેપારીઓ તો પોતપોતાના સ્થાને ગયા, પણ તિલક સુંદરી સાથે જલ્દી લગ્ન કરી લેવાની ગણતરીએ રાજાને રીઝવવા કેસર શેઠ કિંમતી ભેટણું લઈને સીધો રાજા પાસે ગયો. રાજવી ઉદયભાણના ચરણે ભેટણું ધરીને હાથ જોડી કેસર શેઠ ઊભો રહ્યો. અતિ કિંમતી ઝવેરાતોથી ભરેલા થાળ જોઈ ઉદયભાણ આશ્ચર્યચકિત થયો. બોલો શેઠ, ક્યાંના છો? અહીંયા કેમ આવ્યા છો? રાજન, છું તો ઉજ્જૈનીનો જ પ્રજાજન. એમ? તો પછી અત્યારે એકદમ અહીંયા કેમ આવવાનું થયું? રાજન, કેટલાક દિવસો પહેલાં અહીંથી વેપાર અર્થે હું વિદેશ ગયેલો. વિદેશથી સાગર રસ્તે પાછો ફરી રહ્યો હતો ત્યાં સાગરની વચ્ચે એક મોટા વિસ્તારવાળો દ્વીપ જોયો. વહાણના લંગર ત્યાં નાખીને હું જળ અને ઈંધણની તપાસાર્થે દ્વીપના અંદરના ભાગમાં ગયો. એકદમ નિર્જન ભૂમિ હતી એ દ્વીપની. અંદર ફરતા એ ડર લાગતો હોય પણ ગયા વિના છૂટકો જ નહોતો. પણ ફરતા ફરતા અચાનક મારી નજર એક ઝાડની નીચે પડી. હું સ્તબ્ધ થઈ ગયો. રડી રડીને જેની આંખો સૂજી ગયેલી એવી રૂપના અંબાર જેવી એક સ્ત્રી ત્યાં બેઠેલી. તું કોણ છે? મેં એને પૂછ્યું. મારા પતિના દુશ્મનોએ મારું અપહરણ કરીને મને અહીંયા નાખી છે. તમે ભલા માણસ લાગો છો. ગમે તેમ કરીને આ નરકાગાર સમા દ્વીપમાંથી મને છોડાવો. કાકલુદી ભરેલી એની વિનંતી સાંભળીને મેં એને આશ્વાસન આપ્યું. મારી સાથે એને વહાણમાં લાવ્યો. હવે એ સ્ત્રી કહે છે કે શેઠ, મારા પતિનો તો હવે કોઈ પત્તો લાગે તેમ નથી, તેથી આપ જ મને અપનાવી લો. રાજન, આપની પાસે હું અનુમતિ માંગવા આવ્યો છું. જો આપ રજા આપો તો એની સાથેના લગ્નની હું તૈયારી કરું. કપટી કેસર શેઠે પોતાના ભેજામાંથી ઉપજાવી કાઢેલી વાત રાજાને કરી. શેઠ, ચાલો હું પોતે જ બંદરે આવીને એ સુંદરીને જોઈ લઉં, પછી તમે માંગેલી અનુમતિ માટે હું વિચાર કરું. આમ કહીને રાજવી ઉદયભાણ સશસ્ત્ર સૈનિકો સાથે કેસર શેઠને આગળ કરીને બંદરે જવા નીકળ્યો. કેસર શેઠ મનમાં થરથરી ઉઠ્યો. નથી ને જો રાજાને જાણ થઈ તો? આવી ગયું બંદર. વહાણમાં બેઠેલી તિલક સુંદરી રાજાએ જોઈ અને એ હબક ખાઈ ગયો. બહેન, તું કોણ છે? આ પ્રશ્ન સાંભળતા જ કેસર શેઠ મૂર્છા ખાઈને ઢળી પડ્યો.
અને હવે